વાતાવરણમાં મુક્ત કરી દઈશું. જય મકાળી આપ સૌને. અત્યારે બારાવાડ મુકામે આવેલા છે. ત્યાં આ ઘર છે. ઘરની અંદર ગાય ભેંસનો ચારો મૂકેલો હોય તો આ જે પૂળા છે એની અંદર સાપ છે એવું મને પહેલી પાણી થઈ એટલે અત્યારે હું અહીં પહોંચી ગયો છું. તો હવે જોઈએ કયો સાપ છે શું છે, ત્યારબાદ એને રેસ્ક્યુ કરીશું અને એક વખત ચેક કરી લઈએ તો છે કે ના છે. બોલવાનું નહીં થતા ફોન ખીરવાનું. તો અત્યારે આપણે આ કોબરા જે છે એને રેસ્ક્યુ કરી લીધો છે. બે તો આ છે બ્લેક કોબરા, જેને ગુજરાતીમાં નાગ કહેવાય છે, અંગ્રેજીમાં કોબરા કહેવાય છે, જે આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે. ઘરની અંદર જે ચાર હોય ગાય ભેંસનો એની અંદર છુપાયેલો હતો. તો આની ઓળખ છે, આ કાળો હોય છે અને પ્રમાણમાં આવો હોઈ શકે, જોઈ શકો છો આપ. તો જે તેલાવ માતાએ જવાનો આ રસ્તો છે એની બિલકુલ અપોઝિટ આ ઘર હતું. ત્યાં ઘરની અંદર આ કોબરા છુપાયેલો હતો, જેને અત્યારે આપણે રેસ્ક્યુ કરી લીધો છે. તો આ પ્રમાણમાં મોટો એવો નાગ છે અને નાગ એ ઝેરેલો હોય છે, તો સાવચેત રહેવું જોઈએ. આની જોડે અડપલા ના કરવા જોઈએ, દૂર જ રહેવું જોઈએ. તો હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે આ ડબ્બામાં મૂકી દઈશું. પણ આપ વિડીયોને બને એટલો શેર કરો, લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબમાંથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાંથી જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. તો હવે કોબરાને આપણે આ ડબ્બાની અંદર મૂકી દઈશું અને ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું. નજીક આવે. Obliquely.